નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરિયા ગામની પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાના બાળકો દ્વારા બેન્ડ વાજા સાથે ભવ્ય રેલી યોજાઈ હતી। રેલી દરમિયાન બાળકોએ દેશભક્તિના ગીતો ગાઈને મહાત્મા ગાંધીજી સહિત દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા। કાર્યક્રમમાં શાળાના આચાર્ય જ્યોત્સનાબેન, શિક્ષક મગનભાઈ તેમજ મધ્યાહન ભોજન અને આંગણવાડીના સ્ટાફના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સમૂહ ગીત, ગીત વક્તૃત્વ સ્પર્ધા, વાર્તા કથન તેમજ શિક્ષક વિદ્યાર્થી જેવા કાર્યક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલા બાળ ગીતોએ ગ્રામજનો અને વડીલોમાં આનંદની લાગણી છવાઈ હતી। ધ્વજવંદન પ્રસંગે પ્રતીક્ષાબેન પગીએ સાવધાનનો ઓર્ડર આપી ધ્વજવંદન માટે આમંત્રણ આપ્યું હતું। ત્યારબાદ ગામના અગ્રણી હરેશભાઈ સુમાભાઈ રાઠોડના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। પોતાના સંબોધનમાં હરેશભાઈએ વિદ્યાર્થીઓની કલા, સર્જનાત્મકતા અને વક્તૃત્વ શક્તિની પ્રશંસા કરી હતી। દરમિયાન છેલ્લા 2 વર્ષમાં ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા દાનમાંથી શાળાના તમામ બાળકોને પીવાના પાણીની બોટલો પણ આગેવાનોના હસ્તે અર્પણ કરવામાં આવી હતી। ગ્રામજનોના સહયોગ બદલ શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળામાં વર્ગખંડોની અછત અને જૂના ઓરડાઓની જર્જરિત હાલતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। શિક્ષક મગનભાઈએ વિદ્યાર્થીઓ માટે પૂરતી શૈક્ષણિક સુવિધા મળી રહે તે માટે નવા વર્ગખંડોની જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી।